અમારી YouTube ચેનલમાં। મિત્રો આપણે એક ઇતિહાસ ભૂલી ગયા છીએ। લગભગ આ ઇતિહાસ કોઈ જાણતું નહીં હોય। એ ઇતિહાસ છે લગભગ 550 વર્ષ પહેલાનો। તો ચાલો જાણીએ આ ઇતિહાસ। વિડીયો શરૂ કરીએ તે પહેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો। વિડીયો છેલ્લા સુધી જોજો મિત્રો। અમદાવાદના જોહાપુરામાં હજારો મુસ્લિમો રહે છે, પણ આ ગામ જોહાજી ઠાકોરે વસાવ્યું હતું। અમદાવાદનું વસ્ત્રાપુર વસ્તાજી ઠાકોરે વસાવ્યું હતું। રાણાજી ઠાકોરે વસાવ્યું હતું। 1857ના સંગ્રામમાં સૌપ્રથમ તાજપુર ગામના રત્નાજી ઠાકોર અને રંગાજી ઠાકોર શહીદ થયા હતા। ખેડાના રાજા જીવાજી ઠાકોરે અંગ્રેજોની શરણાગતિ ના સ્વીકારી અને તેઓ વીરગતિ પામ્યા હતા। જીવાજી ઠાકોરની હાર થતા ત્યાં હજારો ઠાકોરોની અંગ્રેજોએ ફાંસીએ ચડાવ્યા હતા। તેથી ત્યાંના એક વડને ફાંસિયા વડ તરીકે કહેવામાં આવે છે। 1857માં વિજાપુર અને વડનગરમાંથી 3000થી પણ વધારે ઠાકોરોનું લશ્કર અંગ્રેજો સામે યુદ્ધે ચડ્યું હતું, જેમાં પહેલી વાર ઠાકોરોને જીત હાસિલ થઈ હતી અને બીજી વાર અંગ્રેજોના આધુનિક શસ્ત્રો જેમ કે તોપ ગોળા બંદૂક સામે ફાવી ન શકતો હાર મળી હતી। મહીકોઠાના ઠાકોરો 1857માં અંગ્રેજો સામે મસ્તક ના ઝુકાવવાના કારણે અંગ્રેજોએ ખેડાના ઠાકોર જયસંગજી અને ખોરવાડાના ઠાકોર પતિજીને દેશ નિકાલની સજા આપી હતી। 1857માં જયસિંહ ઠાકોરે ખેડાને આઝાદ ઘોષિત કર્યું હતું। 1857ના સંગ્રામમાં ઠાકોરોની હાર થતો અંગ્રેજો તથા વડોદરાની ગાયકવાડ સરકારે નિશસ્ત્રીકરણ કરાવ્યું હતું। ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ઠાકોરો પાસે 160 તોપો, 21,036 બંદૂકો, 1,18,799 તલવારો તથા 3,06,972 અન્ય હથિયારો જપ્ત કર્યા હતા। આ પરથી અનુમાન લગાવી શકાય છે કે વસ્તી ઓછી હોવા છતાં આટલા શસ્ત્રો હશે। અત્યારના સમયમાં હરેક ઠાકોરના ઘરે 10 થી 15 તલવારો અને બંદૂકો હશે। 1728માં શામળાજીના કાળિયા ઠાકોરે રણછોડરાયજી મંદિરના રક્ષણ માટે ત્યાંના ઠાકોરોએ યુદ્ધ કર્યું હતું। 1762માં ટિંટોઈ ગામના ઠાકોરો દ્વારા કાળિયા ઠાકોરના મંદિર શામળાજીનું સમારકામ કરવામાં આવ્યું હતું। દેત્રોજમાં એક મુસ્લિમ પરિવારને આશરો આપવા માટે 700 થી વધુ ઠાકોરો ખપી ગયા હતા। નથુજી ઠાકોર નામના વીરનું નામ અમર છે। તો મિત્રો આ હતી અમારો ઇતિહાસની વાતો। તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ દેજો।